Millipede. Millipede. Thousand of legs in millipede. No. In the arthropoda. Continue, yes. In arthropoda itself, millipede. लखो millipede, thousands of legs. The small part just look like a leg. And आखा body periphery region में millipede, centipede આપણે આને ભરવાડ કહેવાય. ભરવાડ સોઇલ માં થાય ભરવાડ. दूध આપી નહીં આ ઇન્સેક્ટ કહું છું. અને black brown dark brownish color and on the periphery of the body. ભરવાડ એટલે આર્થ્રોપોડા એક એનિમલનું નેમ છે. અને ઓલ્ડ સિલેબસમાં એ છે મિલિપેડ સેન્ટિપેડ તમે સર્ચ કરજો. એના હોલ બોડીની પેરીફેરીમાં so many appendages. Generally we say that in the cockroach 5-6 legs are there, fixed number. But here in the millipede thousands of legs, in centipede hundreds of legs. Now, see, useful insects in that honeybee. Yes, silkworm. This is Apis indica. Here, Yes. honeybee, scientific name is Apis indica. And cultivation of the honeybee. Apiculture. Good. And from the honeybee, we obtain the honey and wax. Yes. Beeswax. Beeswax is used in the cosmetics, carbon paper. Carbon paper માં ઓલું પાછળ તમને વેક્સી લેયર હોય છે જે ઓલું કોપી કરે ખબર હોય તો તમને. એન્ડ પોલિશ કોઈ બી જેલી ફોર્મમાં જે પોલિશ હોય છે જેમ કે બુટ પોલિશની જે ઓલી ક્રીમ આવે જો લિક્વિડ પોલિશ નથી કહેતો હો જેલી ફોર્મમાં પોલિશ કહું છું વેક્સી ફોર્મમાં ઇઝ અ બીઝવેક્સ. પણ એટલે એમાં બીઝવેક્સ ઇન્ક્લુડ હોય એમ. પછી ફ્લેવર ને કલર ને એવું બધું અંદર એડ કરે. રાઈટ. સિલ્કવોર્મ it's a Bomix mori and a sericulture. And silk fibers are obtained from it. Leg insect, Lesifor, leg obtained, and dragonfly. Dragonfly, it's a larvivorous.
dragonfly is larvivorous insect. Means it kills the larva, eat them. So here dragonfly eat the larvae of the mosquito, and along with that one fish, Gambusia fish. The name of the fish is Gambusia. It also eats the larvae of the mosquito. એટલે બહુ મસ્ત છે વસ્તુ. That ટોપિક છે ભાઈ. હું શાંતિથી પી લે અને બેસ પાણી. હું ગામ તો હોઈ ગયા 4 વાગે જગાડી મને બોલવા મને બહુ મસ્ત વસ્તુ છે યાદ આવી જાય ને બારે મોસ્કિટો જે છે મોસ્કિટોથી જે ડિઝીઝ સ્પ્રેડ થાય છે કાલે આપણે વાત કરી બરાબર તો એ મોસ્કિટોને સ્પ્રેડ નો થાય ગ્રો નો થાય mosquito lay down the eggs mostly in the stagnant water स्थिर पानी हाँ flowing water stagnant water तो stagnant water છે કે સપોઝ રેનફોલ થયું અને કાં તો આપણે ઘરની બહારની સાઈડમાં કોઈ પાણી એક્યુમ્યુલેટ થયું હોય બરાબર છે તો એને સ્ટેગ્નન્ટ વોટર કહેવાય અને એની ઉપર મોસ્કિટો જે છે એ એગ્સ એમાં મૂકી દે એક્સટર્નલ ફર્ટિલાઇઝેશન છે એમાં ઓકે એન્ડ ફ્રોમ ધી કોન્ટામિનેટેડ વોટર એમાં તમે જો ધ્યાનથી તો સ્મોલ લાર્વા ફોર્મ થતી હોય બરાબર એન્ડ ધેન ઇટ undergoes the morphogenesis and then converted into mosquito itself. તો જ્યાં કોઈ mosquito spread disease હોય જ્યાં mosquito most common spread થાય છે grow થાય છે ત્યાં એ stagnant water ની અંદર Gambusia fish કે dragonfly રખાય એટલે મોસ્કિટો લાર્વી જે છે એ ગ્રો ના કરી શકે એન્ડ જે મોસ્કિટો વેક્ટર ડિઝીઝીસ છે ડિઝીઝ સ્પ્રેડ બાય ધી મોસ્કિટો એ આપણે પ્રિવેન્ટ કરી શકીએ બરાબર તો ગેમ્બુસિયા ફિશ અત્યારે મને યાદ આવ્યું બટ આ ફિશ છે હો એટલે આર્થ્રોપોડામાં અહીંયા નહીં આવે આ ખાલી મેં બોક્સમાં પેક કર્યું છે એટલે એ અહીંયા નહીં આવે બરોબર બટ ઇક્વલ સ્ટેન્ડર્ડમાં હ્યુમન હેલ્થ એન્ડ ડિઝીઝમાં હાઉ વી મેન્ટેન ધી હેલ્થ એન્ડ પર્સનલ હાઇજીન એની અંદર આવશે કે સપોઝ આપણે મોસ્કિટો આપણને બાઇટ ન કરે એના માટે આપણે વિન્ડોઝ અને ડોર ઉપર આપણે નેટ લગાવી દઈએ છીએ કે મોસ્કિટો એન્ટર ના થઈ શકે બરોબર અત્યારે તો ઘણી વખત તમે એવું જોયું હોય તો ગુડ નાઇટ ઉપર મોસ્કિટો બેઠા હોય ના એ ટેવાઈ ગયા હોય એનાથી એમ હા એનાથી એમ ટેવાઈ ગયા હોય કાચ બાચ અગરબત્તી કરે તેના ધુમાડા ની આરે ફરે મજા આવે એટલે કહેવાનો મતલબ કે ડ્રેગન ફ્લાય લાર્વી વોરસ હા ઓર લાર્વી સીડલ સીડલ સાંભળ્યું છે ને બેક્ટેરિયા નથી મને સાંભળ્યું છે લાર્વી વોરસ ઓર લાર્વી સીડલ both the words are same સીડલ मतलब किलिंग સીડલ किलिंग
Now, whatever I can say right now, please listen it carefully. Some information you know that. So here, the some insects are useful insects that we have learned with this. Now the harmful insects or harmful arthropoda vector for the disease in human being. You know that Anopheles mosquito, female one, that is for malaria. Culex patigen for elephantiasis. Aedes aegypti. Dengue, also known as yellow fever. Dengue, also known as yellow fever, and chikungunya. Say fly. Yes, sleeping sickness spread by this say fly. So this say fly is belonging to this phylum, Arthropoda, right? Sand fly, Kala azar, dum fever. Okay, Kala azar, sand fly. House fly, cholera, diarrhea, cholera, diarrhea, dysentery, એટલે કે મરડો, gangrene, have you heard this ever? Gangrene, it is very common in the diabetic patients. In diabetic patients, the wound is not healed at all due to high amount of sugar level in the blood, and gradually that wound become infected and become septic and spread in the sideways areas. Barabar? So if this open wound is there and housefly is coming in contact with this wound, fine, and then housefly can now coming in contact with the fresh water as well as food and make it contaminated. And if it is taken by healthy person got the gangrene also without diabetes. But depends on the immunity power. Confusion થવાની કઈ જરૂર નથી. પણ ડાયાબિટીક ગેંગ્રીન ના ફોટોસ તમે ગૂગલ માં જોઈ શકો તો જોજો. એલિફન્ટાઇટિસ કરતા બહુ ખતરનાક છે. બરોબર? ખાલી ડાયાબિટીક ગેંગ્રીન એવું સર્ચ કરજો, તમે જોઈ શકો તો જોજો. બરોબર? હા, એમાં ડાયરેક્ટ એમ્પ્યુટેશન જ કરવું પડે, એટલે કે સર્જિકલી કટ પાર્ટ ને કટ જ કરવું પડે, બીજું કંઈ જ ન થાય. બરાબર? બોન્સ ડિગ્રેડ કરી દે છે, મસલ્સ ડિજનરેટ કરી દે છે, આર્ટરી વેન્સ ને નર્વ્સ લિમ્ફેટિક વેસલ્સ ને ડ્રાય કરી દે છે, સ્કિન ના બધા જ પ્રોપર્ટીઝ જે છે એ લોસ થઈ જાય અને સેપ્ટિક થઈ જાય છે. એક તમને મસ્ત એક્ઝામ્પલ આપું, તમને ફીલ નહીં થાય કે આવું પણ થઈ શકે છે. એક પર્સન ને સિવિયર ડાયાબિટીસ રહેતું. Normally blood sugar level is 90 to 120 ml per 100 ml of blood, and this is PPBS. PPBS means post-prandial blood sugar. એટલે આપણે ફૂડ લઈ લઈએ ને પછી 2 hours પછી આપણું બ્લડ સેમ્પલ લેવાય. ડાયાબિટીસ વાળા જે પેશન્ટ છે ને એનું FBS લેવાય, એટલે કે ફાસ્ટિંગ બ્લડ સુગર. સવારે બ્રશ બી નહીં કરવાનું, ટૂથપેસ્ટમાં સુગર હોય એટલે. So at that time blood sample can be taken and blood sugar is measured, known as fasting blood sugar. And after lunch, after 2 hours, after taking milk, fine, the blood sugar is measured, known as PPG.
PPS, postprandial blood sugar, and it is normally 90 to 120 milligram per 100 ml of blood. एक पर्सन ने एबनॉर्मली, नॉर्मली डाયાબિટીસ 400 પ્લસ રહેતું, એના માટે સુગર 400 પ્લસ નોર્મલ કહેવાય છે. હા, અમુકને બી બ્લડ પ્રેશર તમે જો તો એ 160 180 100 હોય, એમ કે મારે તો આટલું રેટ છે. જનરલી 180 100 is known as hypertensive condition. એમાં હાર્ટ એટેકની પોસિબિલિટી રહે, અને એ નોર્મલી આપણે વાતો કરતા હોય. ઘણી વખત અમુકને બ્લડ સુગર 200 to 250 300 પ્લસ જાય તો ચક્કર આવે, અને અમુકને 400 450 રહે તો એ કામ કરવા નીકળી જાવ. It varies from the person to person. તો કહેવાનો મતલબ પોઈન્ટ એ છે કે એક પર્સનને અનકન્ટ્રોલ ડાયાબિટીસ રહેતું હતું, હાઈ સુગર, એમને નવા ચપ્પલ લીધા. સ્ટોરી નથી કરતો, કહું છું તમને, હકીકત બનેલો એક બનાવ છે, બરોબર? એમને ચપ્પલ લીધા, અને તમને ખબર છે કે એમાં છે ને સ્ટાર્ટિંગમાં ઓલા ડંક પડે, જો બરોબર તમને સેટ નો આવે ને તો એવું બધામાં થાય એવું જરૂરી નથી. તમે એટલે કોઈ બી જગ્યાએ તમે શૂઝ કે ચપ્પલ કે તમે સેન્ડલ બી છે એ તમે બરોબર કમ્ફર્ટેબલ તમને લાગતું હોય તો તમે લો, પહેરીને વોકિંગ કરી લો, બરોબર? તમને કમ્ફર્ટેબલ લાગે તમે લો, તો એ પર્સને એને ડંક પડી ગયો. સાંભળજો, અહીંયાથી ટર્નિંગ પણ ચાલુ થયો. બિલીવ તમને નહીં થાય, પણ જેમ જેમ ડ્રેસિંગ કરે એમ એમ સેપ્ટિક બનતું જાય. સર તમે ઊંધું ન બોલ્યા, હું બરોબર બોલ્યો. નોર્મલી હેલ્ધી પર્સનની અંદર તમે ડ્રેસિંગ કરો ને એટલે સેપ્ટિક કમ્પોનન્ટ જે છે એ રિલીઝ કરો છો, રિમૂવ કરો છો. ઇન્ફેક્શિયસ સબસ્ટન્સીસ આપણે રિમૂવ કરીએ છીએ, પાર્ટને ક્લીન કરીએ છીએ એન્ટીસેપ્ટિક લોશનથી, અને પછી આપણે એને હીલિંગ ફટાફટ થાય એવી ઓઇન્ટમેન્ટ આપીએ છીએ, બરોબર? નોર્મલ ફિનોમિનન છે આ. જેમ કે બેસ્ટ તમને વાગ્યું હોય, કાંઈ ન ખબર હોય તો સોફ્રામાઇસિન લગાવી દેવાની. પ્રાઇમરી લેવલની એન્ટીબાયોટિક મેડિસિન છે, ઓઇન્ટમેન્ટ છે. અમુક જગ્યાએ સોફ્રામાઇસિન નથી, બરોબર? એક્ઝામ્પલ આપે તો એને જેમ જેમ ડ્રેસિંગ કરે ને એમ એમ એ સેપ્ટિક બનતું જાય, ઇન્ફેક્શન ઇન્ક્રીઝ થતું જાય. સ્લોલી એને ડંપ કર્યો સાઈડમાં, ફૂટમાં સાઈડમાં, બરોબર? સ્લોલી જે વૂન્ડ છે એ સ્પ્રેડ થતું ગયું, અને એ ધીમે ધીમે 2 મહિને અહીંયા સુધી સ્પ્રેડ થઈ, at the mid of the leg, and the remaining part is gangrene. ઈ ડંક એને એમ્પ્યુટેશન કરાવ્યો, છૂટકો કર્યો, એને એટલો લેગ કપાવી નાખ્યો આટલો. હવે લેગ કપાવવા માટે એવું હોય કે પાછું અહીંયા જ્યાં ગેંગ્રીન જ્યાં સુધી થયું છે ત્યાંથી કટ ન કરે, એની સ્લાઇડ લિટલ બીટ અપસાઇડ થી કટ કરવું પડે. હા, પછી અહીંયાથી કટ ન કરે તો અહીંયા જો ગેંગ્રીન એટલે સબસ્ટન્સો બાકી રહી જાય તો ફર્ધર લેગને પણ ઉપાડી દે. અને પાછું આમાં એવું છે કે ધીમે ધીમે ગ્રોઈંગ રિજિયન બાજુ સ્પ્રેડ થશે. ગ્રોઈંગમાં સ્પ્રેડ થઈ ગયો એટલે બીજો લેગ એ ઉપાડે, નીચે ઉપાડે, ઉપર એ ઉપાડે. it depends. હવે આ વિચારો ગેંગ્રીન શું છે? એટલે ડાયાબિટીસ વાળાને વાકે ને એ બહુ ખતરનાક, એને ખાસ ધ્યાન રાખવાનું, સુગરને કંટ્રોલ રાખે અને વાકે નહીં એનું ધ્યાન રાખે. આ બે વસ્તુ ખાસ ધ્યાન રાખે ડાયાબિટીસ વાળા, બરોબર? કારણ કે ગેંગ્રીન ક્યારેય થવાની પોસિબિલિટી રહે છે ખબર નથી પડતી. ઓકે, એટલે ડાયાબિટીક ગેંગ્રીન એટલે ખાલી આ તો વાત હતી લાર્વિસિડલ. તો ગેંગ્રીનનું તમે જોજો, નેટ ઉપર ફોટોસ જોઈ શકો, સ્કિનના બધા જ ફીચર્સ ચેન્જ થઈ જાય છે. તમને એવું લાગે કે આ પગ આખો સડી ગયો છે. સડી ગયો એટલે એને કોઈ સેન્સેશન ન આવે એમાં, અને પેઇન ફીલ ન થાય.
નોઝ ડ્રાય થઈ ગયો હોય પેન ક્યાંથી થાય? ઇમેજિન કરી શકો છો તમે, બરોબર? એટલે જોજો, તમને બહુ મજા આવશે જોઈ શકો તો. અધરવાઇઝ પાસ્ટમાં કોઈ દિવસ જોયું હોય ખબર હોય તો મને કંઈ ખબર નથી. આ તો તમને જનરલી કહી દઉં, એ અત્યારે આપણે અહીંયા નહીં બતાવું. Peripetus છે? Peripetus. So it is the last point. Peripetalus is a living fossil which is connecting link between Annelida and Arthropoda. One point you write please. Another point. Last. Stripped or striated. Stripped or striated or voluntary muscles are first found in Arthropoda. Now you make a heading mollusca. Okay, now the next word, study of the mollusca. See, mollusca is the second largest phylum of the plant kingdom, animal kingdom, right? So here, soft body, it is covered by the hard shell made up of the calcium carbonate. So two words I can say you, malacology. Study of mollusca. Study of mollusca known as malacology. Study of shells. SHELL.
શેલ કેવું જરૂરી છે, નહીં તો CE ડબલ L કરી નાખો તે પાછું સાયકોલોજી થઈ જાય. વાંધો નહીં, પણ કન્ફ્યુઝ તમે થઈ જાઓ સર, સ્ટડી ઓફ સેલ તમે કહેતા હતા ને, કોઈ સાયકોલોજી નો થાય. શેલ, hard covering surrounding to the mollusca body. This is known as conchology. બરાબર ખ્યાલ આવશે? Yes. ઓકે. First, hepatopancreatic duct is seen in this phylum. Hepatopancreatic first seen in this phylum. First, myogenic heart is seen in this phylum. Okay, previous one. First, hepatopancreatic duct is seen in this phylum. First, myogenic heart is present. And you know that the myogenic heart means we can remove the heart outside of the body, artificially we can able to beat it. बराबर? न्यूरोजेनिक हार्ट પછી વેટ નહીં કરે. Here in the phylum Mollusca, you know that specific feature is known as mental cavity. Mental નો સ્પેલિંગ જોઈ લેજો. MANTLE. હા, પછી ઓલું મેન્ટલ નો રહી જાય. મેન્ટલ છે. બેનો પણ વિકાસ થઈ જાય. Phyla respire through pulmonary sac. Phyla respire through pulmonary sac. All the arthropoda consists open type of the circulatory system, but octopus, sepia and loligo belonging to cephalopoda as closed type of the circulatory system. Hemocoel is present. Hemocoel is present in this. Copper containing respiratory pigment hemocyanin
is present in this? Hemosil is present. Which contains copper containing, which contains copper containing respiratory pigment hemocyanin, in bracket blue or green color. Now the next point is very very important. Up to this everybody clear? Any doubt here? No, no? Okay. बहुत पूछा है Cabot's organ or organ of Bojanus. Excretory system consists one or two pair, just like nephridia or kidney, the type of the excretory organ. Yeah. So similarly here in the excretory system, one or two pair. Cabot's organ present, or also known as organ of Bojanus. So if the animal is there in the water, excrete the ammonia, on the land, excrete the uric acid. Yes, so ammonia and uric acid are the excretory products. Yesterday I told you that trophophore larva is common for all mollusca. Here, the name of the larva of this mollusca, trophophore. Trophophore is common larva for mollusca. Trophophore, TROCHO. એટલે લાર્વા નેમ છે પણ એમાં સ્પેસિફિક ખરા પાછા અલગ અલગ.
Neopilina. It's a living fossil. It's a connecting link between the Annelida and Mollusca. Okay, in textbook it is given that octopus, also known as devilfish, Yes. Yes. 8 arms. Yes. 8 arms, shell is absent. Yes. No. Shell. Octopus, also known as devilfish, 8 arms and shell is absent. Whereas sepia, known as cuttlefish, 10 arms. 10 arms and shell is internal. Now, the next phylum, Echinodermata. First true endoskeleton is seen in this phylum. First true endoskeleton. First true endoskeleton is seen in this phylum. Most important line it is given there. In textbook, please verify it. Adult echinoderms are radially symmetrical and larvae are bilateral symmetrical. Please don't forget it. Water vascular system is there. Yes. Another word for water vascular system, ambulacrum. Ambulacrum, it is also known as water vascular system. Now here tube pits are there. Majority all the organisms here belonging to the echinoderms consist 5 tube pits. Pentamers. Yes. Majority of all the animals of echinoderms consist 5 tube pits. Open type of the circulatory system. No heart, no pumping vessels. Open type of circulatory system. No heart, no pumping vessels. No excretory system.
don't have head and brain. Don't have head and brain. Mineria. Lerva. Bipinnaria, Dipterola are the names of the larvae of echinoderms. Few echinoderms like starfish. Few echinoderms like starfish have high power of regeneration. High power of regeneration. In that you write, they break off their arms for defense purpose. For defense purpose. This phenomenon is known as autotomy. For defense, they remove or cut off their arms. This phenomenon is known as autotomy. Majority all the echinoderms consist 5 tube feet. 5 tube feet. Correct? Next point, in sea cucumber-like animal, in sea cucumber, in angry or frightened state, in angry or frightened state, vomits out viscera, that is internal organ. पहली कई खबर सी कुकुम्बर છે કે એંગ્રી સ્ટેટમાં કે ફ્રાઇટન સ્ટેટમાં એના ઇન્ટરનલ ઓર્ગન્સને જ વોમિટ કરીને બહાર કાઢી નાખે. Okay, this phenomenon is known as evisceration. This phenomenon is known as evisceration.
Okay, so here technical terms are over. Fine. Remaining things we will take it in the next.